કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીખુર, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો. બરાબર, ચાલો એમાં આપણે પર્ટિક્યુલર જે સમૂહ 15 ની વાત કરીએ છીએ. બરાબર, અને સમૂહ 15 માં આપણે લાસ્ટ ટાઈમ વિદ્યુત ઉર્જા સુધી જોયેલું હતું. બરાબર, તો હવે આપણે આ લેક્ચરમાં પર્ટિક્યુલર સમૂહ 15 ના જે રાસાયણિક ગુણધર્મ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે. બરાબર, અને એમાં પર્ટિક્યુલર આપણે આજે જોઈશું એની ઓક્સિડેશન અવસ્થા, કે સમૂહ 15 ની ઓક્સિડેશન અવસ્થા કઈ કઈ જોવા મળે છે, કોની સ્ટેબિલિટી સ્થાયીતા વધારે છે, કોની સ્થાયીતા ઓછી છે, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. તો તમે વ્યવસ્થિત ધ્યાન આપજો અને એને નોટમાં લખજો. ચાલો, તો પહેલા હેડિંગ આપી દઈએ આપણે ઓક્સિડેશન અવસ્થા. આપણે શું જોવાના છે? ઓક્સિડેશન અવસ્થા. ચાલો, આ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણો આજે ચેપ્ટરનો, આ સમૂહ 15 નો. બરાબર, ચાલો ઓક્સિડેશન અવસ્થા પહેલા આપણને એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના યાદ હોવી જોઈએ. કોની? સમૂહ 15 ની. તો આપણને ખબર છે એની સામાન્ય ઇલેક્ટ્રોન એટલે હું સાઈડ પર લખું છું અહીંયા. સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના NH2NP3 કઈ છે? NH2NP3. બરાબર, આ એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના છે. કોની? તો સમૂહ 15 ની. આપણે સમૂહ 15 ની પર્ટિક્યુલર વાત કરીએ છીએ. બરાબર, ચલો હવે એની ઓક્સિડેશન અવસ્થામાં પહેલા તો એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ હોઈ શકે? તો સામાન્ય ઓક્સિડેશન અવસ્થા આના પરથી આપણે જોઈએ તો -3 હોઈ શકે, ગુમાવે તો +3 હોઈ શકે, અથવા 5 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો +5 હોઈ શકે. બરાબર, તો આપણે અહીં લખી શકાય પહેલો મુદ્દો કે આ સમૂહની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ કઈ? તો જો 3 એ 3 એ એક્સેપ્ટ કરશે. આ પી વિભાગમાં 3 ઘટે છે ને, પી સમૂહ પી કક્ષકમાં 3 ઘટે છે, 3 એક્સેપ્ટ કરે તો -3 હોઈ શકે, અથવા 3 ગુમાવે તો +3 હોઈ શકે, અથવા 5 એ 5 ગુમાવે તો +5 હોઈ શકે. સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -3 +3 અને +5 છે. બરાબર, તો આ એક મહત્વનો મુદ્દો છે, તમારે યાદ રાખવાનો છે કે એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ છે. આ 3 છે. બરાબર, ચાલો આગળનો મુદ્દો જોઈએ આપણે. આપણને ખબર છે જે સમૂહ આપણે જોઈએ છે તો નાઇટ્રોજન, હું અહીંયા દર્શાવી દઉં છું. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આપણો આ સમૂહ 15 છે. કયું સમૂહ છે? તો સમૂહ 15. તો હવે એક એવી વાત છે કે સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ તમે જતા જશો, બરાબર, એટલે કે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ તમે જતા જશો, તેમ તેમ ધાત્વિયપણાનો ગુણધર્મ વધતો જશે. ધાતુપણાનો ગુણધર્મ વધતો જશે. એટલે ઉપરથી નીચે તરફ આવશો તેમ તેમ ધાતુ તમને વધારે મળતા રહેશે. બરાબર, તો જેમ તેમ ધાત્વિયપણાનો ગુણધર્મ વધતો રહેશે તેમ તેમ -3 ઓક્સિડેશન અવસ્થા છે તે ઘટતી જશે. બરાબર, અને ત્યાં આપણને +3 અને +5 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે. બરાબર, તો આગળનો મુદ્દો શું છે કે આપણે બોલી ગયા કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ખાસ ધ્યાન આપજો. ઉપરથી નીચે એટલે કે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા -3 ઓક્સિડેશન અવસ્થા આપણે એ પહેલા એવું લખી દઈએ, ધાત્વિયપણાનો ગુણધર્મ પણ લખી દઈએ પહેલા, પછી ઓક્સિડેશન અવસ્થા. નીચે તરફ જતા ધાત્વિયપણાનો ગુણધર્મ વધતો જોવા મળે છે. તેમજ
તેમજ -3 ઓક્સિડેશન અવસ્થા ખૂબ ઓછી જોવા મળે છે અથવા તો જોવા મળતી નથી. -3 ઓક્સિડેશન અવસ્થા ઘટતી જાય છે અથવા ઓછી જોવા મળે છે એવું લખી દઈએ આપણે. ઓછી જોવા મળે છે. બરાબર. ચાલો, એટલે શું વાત છે કે ઉપરથી તમે નીચે તરફ જશો, નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જશો, તેમ ધાત્વિયપણાનો ગુણધર્મ વધતો જાય. એટલે ધાત્વિયપણા કેવું, ધાતુ વધતું જશે અને -3 ઓક્સિડેશન અવસ્થા છે તે ઓછી એટલે કે ઘટતી જશે. બરાબર. તો આ એક વસ્તુ જોવા મળી ગઈ. આગળનો મુદ્દો, આગળના મુદ્દામાં જે આપણું આ જે સમૂહ 15 નું જે છેલ્લું તત્વ છે બિસ્મથ, એ બિસ્મથ છે તે -3 ઓક્સિડેશન અવસ્થા વાળું ભાગ્યે જ કોઈ સંયોજન બનાવે. કારણ કે આપણે વાત કરી જ ગયા કે જેમ જેમ તમે નીચે જતા જશો તેમ તેમ -3 ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો જોવા મળે. તો આપણે લખી શકીએ અહીં કે સમૂહનું અંતિમ તત્વ બિસ્મથ એ ભાગ્યે જ, એટલે કે ખૂબ ઓછા પ્રમાણમાં, ભાગ્યે જ -3 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન બનાવે છે. સમજ પડે છે શું કહેવા માંગુ છું? કે જે આ બિસ્મથ છે આપણી પાસે, એ બિસ્મથ ભાગ્યે જ કોઈ -3 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન બનાવે. બરાબર. એટલે બહુ ઓછું બનાવે છે કારણ કે એની ઓક્સિડેશન અવસ્થા કેવી છે, ઉપરથી નીચે તરફ જતા ઘટતી જાય છે -3. બરાબર. ચાલો આગળ જઈએ. આગળનો મુદ્દો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જો વ્યવસ્થિત સાંભળો. હવે એ વસ્તુ છે કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ, ઉપરથી નીચે તરફ હવે તમારે સમજી જવાનું કે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ, પર્ટિક્યુલર કોની વાત કરીએ છીએ આપણે? સમૂહ 15 ની વાત કરીએ છીએ. બરાબર. તો +3 અને +5 ની પર્ટિક્યુલર વાત કરીએ તો અહીં +3 એ વધુ સ્થાયીતા દર્શાવે છે. +3 ઓક્સિડેશન અવસ્થા છે એ વધુ સ્થાયીતા દર્શાવે છે અને +5 ઓક્સિડેશન અવસ્થા એ ઓછી સ્થાયીતા દર્શાવે છે. કેમ? તો હું તમને સમજાવું. જો NH2NP3, બરાબર. તો હવે NH2 એટલે S માં, S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન એટલે વ્યવસ્થિત પૂર્ણ ભરાયેલી છે. બરાબર. હવે P માં 3 છે. જો એ 3 એક્સેપ્ટ કરે તો માઈનસ, નેગેટિવ થશે. એટલે નેગેટિવ વિશે આપણે સમજી ગયા. હવે જો 3 એ આપી દે, બરાબર, તો એ પૂર્ણ અવસ્થામાં આવી જવાનું છે. S ને 2 છે એટલે તો 3 આપી દે તો +3 એની જે ઓક્સિડેશન અવસ્થા મળી જશે. બરાબર. એટલે એ ખૂબ સરળતાથી એ 3 ગુમાવી શકે. હવે 5 ગુમાવે તો S ના પૂર્ણ ભરેલા પણ ગુમાવવા પડે ને આ 3 તો ગુમાવવા જ પડશે, અથવા તો પછી આ બીજા 2 પણ એને ગુમાવવા પડે જો +5 ઓક્સિડેશન અવસ્થા હોય તો. હવે તે થોડું ડિફિકલ્ટ પડે. એટલે +5 ની જે ઓક્સિડેશન અવસ્થા છે, જેમ જેમ આપણે આગળ જઈએ તેમ તેમ એમાં કેવું છે તે આપણને સ્થાયીતા ઘટતી જોવા મળે. બરાબર. અને +3 ની છે તે સ્થાયીતા વધતી જોવા મળે. ક્લિયર થાય છે? એને વ્યવસ્થિત સમજજો અને લખી લેજો વ્યવસ્થિત. ચાલો તો આપણે એ મુદ્દો લખીએ કે અહીં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આપણે અહીં દર્શાવીએ કે +3 ઓક્સિડેશન અવસ્થા ની સ્થાયીતામાં વધારો જોવા મળે છે. બરાબર. અને +5 ઓક્સિડેશન અવસ્થા અવસ્થાની સ્થાયીતામાં ઘટાડો જોવા મળે છે. સમજ પડે છે? મેં તમને સમજાવ્યું છે કેમ વધારો અને કેમ ઘટાડો. બરાબર. એટલે તમારે યાદ તો અત્યારે આ જ રાખવાનું છે કે +3 ઓક્સિડેશન અવસ્થા છે, જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ તેમ તેમ સ્થાયીતામાં વધારો અને આની સ્થાયીતામાં ઘટાડો. કોની? +5 ની. આખા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આમ તો ઇમ્પોર્ટન્ટ છે, નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જઈએ ત્યારે. બરાબર. ચાલો તો એમાં હવે આપણે આગળ જઈએ તો
આપણે જો નીચે તરફ જઈએ નાઇટ્રોજનની બિસ્મથ તો બિસ્મથ જે આપણું અંતિમ તત્વ છે એમાં બિસ્મથ 5, જો પર્ટિક્યુલર આપણે આની વાત કરીએ બિસ્મથ 5 ની વાત કરીએ તો એ બિસ્મથ 5 જે છે એકમાત્ર લાક્ષણિક સંયોજન આપે છે. બિસ્મથ 5 એ એકમાત્ર લાક્ષણિક સંયોજન BiF5 ધરાવે છે. BiF5 ધરાવે છે. બરાબર, એટલે જેટલી સ્ટેબિલિટી ઓછી છે એટલે એના માટે માત્ર એક જ સંયોજન ધરાવે છે. કયું? તો BiF5. બરાબર, તો આ એક પણ તમારો ઇમ્પોર્ટન્ટ મુદ્દો થઈ ગયો. તો આપણે પર્ટિક્યુલર વાત કરી જ ગયા છે બધી. બરાબર, તેમાં આપણે ઓક્સિડેશન અવસ્થા -3, +3 અને +5 છે. -3 ની વાત કરી ગયા કે જેમ જેમ ઉપરથી નીચે તરફ આવતા જાવ તેમ તેમ એની સ્થાયીતા ઘટતી જાય. +3 અને +5 બંનેની સ્થાયીતા સારી એવી જોવા મળે, પણ જેમ જેમ તમે નીચે તરફ આવતા જાવ ધાતુ કણાનો ગુણધર્મ વધતો જાય. +5 ની સ્થાયીતા ઘટી જશે અને +3 ની સ્થાયીતા વધારે જોવા મળશે. ક્લિયર? ચાલ આટલું લખી કાઢો એટલે આપણે આગળ જઈશું ઓક્સિડેશન અવસ્થા. ઓકે, ચાલો આગળ જઈએ. હવે પર્ટિક્યુલર આપણે જો સમૂહ 15 માં જે પહેલું તત્વ છે આપણું એ નાઇટ્રોજન વિશે ચર્ચા કરીએ. બરાબર, તો નાઇટ્રોજન છે તે ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એ +5 ઓક્સિડેશન અવસ્થા ઉપરાંત +1, +2 અને +4 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવે છે. તો આ પણ તમને એક એમસીક્યુ માં પૂછી શકાય મુદ્દો. તો આપણે દર્શાવીએ કે અહીં નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે +5 ઓક્સિડેશન અવસ્થા ઉપરાંત બીજી કઈ કીધી મેં તમને? +1, +2 અને +4 ધરાવે છે. બરાબર, તો આ એક મહત્વનો મુદ્દો છે કે જ્યારે નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે કઈ કઈ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે? તો +5 એ આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા બધી. હું તમને અહીંયા ડિરેક્ટલી કહું છું કે +5, +1, +2 અને +4 ધરાવે છે. બરાબર, ચાલો હવે પર્ટિક્યુલર નાઇટ્રોજન ની જ વાત કરીએ છીએ આપણે, તો એમાં હેલોજન સાથેની વાત કરીએ. તો નાઇટ્રોજન જ્યારે હેલોજન સાથે સંયોજન બનાવે ત્યારે +5 ઓક્સિડેશન અવસ્થાઓ બનાવતું નથી. કેવું? નાઇટ્રોજન એ હેલોજન સાથે જ્યારે પ્રક્રિયા કરે છે, સંયોજન બનાવે ત્યારે +5 ઓક્સિડેશન અવસ્થાઓ બનાવતું નથી. કારણ કે નાઇટ્રોજન પાસે જે બીજા તત્વના ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવા માટે, સ્વીકારવા માટે એટલી જગ્યા જ નથી. કારણ કે એની પાસે ડી કક્ષક નથી નાઇટ્રોજન પાસે. બરાબર, એને કારણે +5 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બનાવતું નથી. કોની સાથે? હેલોજન સાથે. યાદ રાખવાનું છે. જો મુદ્દો દર્શાવું છું કે અહીં નાઇટ્રોજન, તમે પણ સાથે લખતા રહો, અહીં નાઇટ્રોજન એ હેલોજન સાથે +5 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન બનાવતું નથી. અને એનું કારણ શું? તો કારણ શું છે? તો નાઇટ્રોજન પાસે બીજા તત્વના ઇલેક્ટ્રોન સ્વીકારવા માટેની જગ્યા નથી. કારણ કે નાઇટ્રોજન પાસે બીજા તત્વના ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે ડી કક્ષકો હોતી નથી. બરાબર, એની પાસે ડી કક્ષકો નથી. તેના માટે નાઇટ્રોજન જ્યારે હેલોજન સાથે જોડાય છે ત્યારે +5 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન બનાવતું નથી.
અને કારણ કેમ આપ્યો? તો ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે દ્વિકક્ષકો હોતી નથી. ક્લિયર થાય છે? સમજ પડે છે શું કહેવા માંગુ છું? તો આપણે નાઇટ્રોજન અને ઓક્સિજન ની વાત કરી, નાઇટ્રોજન અને હેલોજન ની વાત કરી. ચાલો એમાં જ આગળ જઈએ. હવે એમાં આગળ જઈએ તો નાઇટ્રોજન ની જો પર્ટિક્યુલર વાત કરીએ તો નાઇટ્રોજન ના કિસ્સામાં જો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, નાઇટ્રોજન ના કિસ્સામાં +1 થી +4 ઓક્સિડેશન અવસ્થાઓ, બધી જ ઓક્સિડેશન અવસ્થા +1 થી +4 બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ ની વૃત્તિ એસિડ દ્રાવણમાં વિષમ પ્રમાણમાં હોય છે. એટલે જુદા જુદા પ્રમાણમાં જોવા મળે છે. વિષમ પ્રમાણમાં હોય છે એટલે જે નાઇટ્રોજનના કિસ્સામાં અલગ, એટલે નાઇટ્રોજનની જ આપણે પર્ટિક્યુલર વાત કરીએ છીએ તો તેમાં +1 થી +4 જે એની ઓક્સિડેશન અવસ્થા છે, બધી જ ઓક્સિડેશન અવસ્થાઓની વૃત્તિ એસિડિક દ્રાવણમાં કેવી જોવા મળે છે? તો વિષમ પ્રમાણમાં જોવા મળે છે, જુદા જુદા પ્રમાણમાં જોવા મળે છે. અને એનું ઉદાહરણ પણ છે આપણી પાસે. ઉદાહરણ લઈએ તો આપણે લઈએ HNO2 તેની રિએક્શન બતાવીએ આપણે તો એમાંથી આપણને મળશે HNO3 H2O NO અને એને તમે સંતુલિત કરશો તો તમારે આ રીતે સમીકરણ બનશે. 3HNO2 it gives HNO3 H2O 2N. તો +1 થી +4 ઓક્સિડેશન અવસ્થા તો વિષમ પ્રમાણમાં જોવા મળે છે. બરાબર? તો તમે આ રીતે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા છે એને સમજી શકાય છે. ક્લિયર થાય છે? સમજ પડે છે? ચાલો આને ઉતારી લો એટલે આપણે આગળ જઈશું. ઓકે ચાલો આગળ જઈએ. હવે આગળ પર્ટિક્યુલર વાત કરીએ તો ફોસ્ફરસ ની જો વાત કરીએ, આપણે નાઇટ્રોજન ની વાત કરી ગયા, હવે ફોસ્ફરસ ની વાત કરીએ તો ફોસ્ફરસ પર્ટિક્યુલર કેવું છે? તો કેટલાક ઓક્સો એસિડ સંયોજનો હોય એ સંયોજનોમાં પણ ફોસ્ફરસ જે છે તે +1 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. આ પણ એક અગત્યનો તમારા એમસીક્યુ નો મુદ્દો થઈ જાય તો આપણે અહીં દર્શાવીએ. પર્ટિક્યુલર ફોસ્ફરસ ની હવે વાત કરીએ તો કેટલાક આપણે જે વાત કરી ગયા એ લખીએ છીએ. કેટલાક ઓક્સો એસિડ સંયોજનો માં ફોસ્ફરસ એ +1 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. તો ફોસ્ફરસ માટે આપણે પર્ટિક્યુલર વાત કરી દીધી કે ઓક્સો એસિડ સંયોજનો જે છે, બરાબર, ઓક્સો એસિડ જે સંયોજનો છે ફોસ્ફરસના તેમાં એ કઈ તો +1 અને +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. આ પણ એક પર્ટિક્યુલર તમારા એમસીક્યુ નો મુદ્દો થઈ જાય. બરાબર? ચાલો હવે એમાં આગળ જઈએ પર્ટિક્યુલર. તો જે ફોસ્ફરસની જે બધી જ મોટે ભાગેની જે મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા છે, ફોસ્ફરસની બધી જ મોટે ભાગેની ઓક્સિડેશન અવસ્થા છે તેમાં જે આપણે આગળ જઈએ જે મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા છે તેમાં તો એસિડ અને બેઝ બંનેમાં એ +5 અને -3 જે +5 અને -3 ઓક્સિડેશન અવસ્થા છે એ વિષમ પ્રમાણમાં જોવા મળે છે. જો હું લખું દર્શાવું છું કે શું વાત કરી કે ફોસ્ફરસની બધી જ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા એ જો આ રીતે દર્શાવું છું. ઓક્સિડેશન અવસ્થા એ એસિડ એટલે કે બેઝ અને એસિડ આપણે એટલે કે બેઝ અને એસિડમાં +5 અને -3 ઓક્સિડેશન અવસ્થા વિષમ પ્રમાણમાં
વિષમ પ્રમાણમાં જોવા મળે છે અથવા તો વિષમ પ્રમાણમાં હોય છે. જો ફોસ્ફરસ ની બધી જ મધ્યવર્તી છે, મધ્યવર્તી એટલે કઈ તો +5 અને -3 ની વાત કરીએ પર્ટિક્યુલર, એ જે ઓક્સિડેશન અવસ્થા છે શેમાં તો બેઝ અને એસિડ ની પર્ટિક્યુલર વાત કરીએ તો તેના દ્રાવણમાં એ વિષમ પ્રમાણમાં જોવા મળે છે, જુદા જુદા પ્રમાણમાં જોવા મળે છે. આ પણ તમારો એક અગત્યનો એમસીક્યુ નો મુદ્દો થઈ ગયો, બરાબર. આ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે કે બધી જ ઓક્સિડેશન અવસ્થા છે મધ્યવર્તી તે એસિડ અને બેઝમાં કેવી છે તો વિષમ પ્રમાણમાં છે, બરાબર. ચાલો, તો આ વાત થઈ ગઈ પર્ટિક્યુલર ફોસ્ફરસ ની વાત થઈ ગઈ, બરાબર. હવે આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ ની વાત કરીએ તો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ ના કિસ્સાની જો વાત કરીએ તો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ ના કિસ્સામાં જે +3 ઓક્સિડેશન અવસ્થા છે, +3 ઓક્સિડેશન અવસ્થા એ જે +3 ઓક્સિડેશન અવસ્થા એ વિષમ પ્રમાણના સાપેક્ષમાં બહુ વધારે સ્થાયી હોય છે, બહુ વધારે સ્થાયી હોય છે. એટલે વિષમ પ્રમાણ હોય તો પણ કેવી +3 જે ઓક્સિડેશન અવસ્થા છે એ બહુ વધારે સ્થાયી હોય છે. એટલે પર્ટિક્યુલર જો આપણે આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ ની વાત કરીએ તો કઈ અવસ્થા વધારે સ્થાયી જોવા મળે છે આપણાને +3 ઓક્સિડેશન અવસ્થા. તો તમે જોઈ શકો છો કે આપણે જે પણ નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ બધાની ઓક્સિડેશન અવસ્થા કઈ રીતે દર્શાવાય છે અને કઈ રીતે મળે છે એના વિશે આપણે ચર્ચા કરી ગયા છે. આઈ હોપ તમને આમાં સમજ પડી હશે, અને જો તમને સમજ પડી હોય, ક્લિયર થાય તો મને કોમેન્ટ બોક્સમાં આવીને અન્ડરસ્ટુડ સર લખો, થમ્સ અપ બતાવો, મને સમજ પડી ગઈ છે એવું લખો, તો મને ક્લિયર થાય કે મેં જે કંઈક સમજાવ્યું છે એ તમને ક્લિયર થાય છે. અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને તમારા મિત્રોને પણ શેર કરો, તેઓને પણ સબસ્ક્રાઇબ કરવા માટે જણાવો. ઓકે, ચલો આટલું લખી કાઢો, ત્યારબાદ આપણે આમાં આગળ જઈશું. ચાલો, આગળનો એક ખૂબ જ અગત્યનો મુદ્દો લઈએ છીએ. આ જ ઓક્સિડેશન અવસ્થામાં જે એમસીક્યુ માં તમને પૂછી શકાય છે, બરાબર. તો હવે પર્ટિક્યુલર જો આપણે નાઇટ્રોજન ની વાત કરીએ તો નાઇટ્રોજનમાં આપણને 4 કક્ષકો જોવા મળે છે, બરાબર. 4 કક્ષકો કઈ તો આપણને એક S અને 3 P કક્ષકો જોવા મળે છે, બરાબર. બરાબર, તો આ 4 કક્ષકો, એક S અને 3 P, આ 4 કક્ષકો જ બંધન માટે એને પ્રાપ્ય હોય છે. એટલે એની મહત્તમ જે સહસંયોજકતા છે એ 4 સુધી જ મર્યાદિત જોવા મળે છે. તો આ એક અગત્યનો મુદ્દો છે. નાઇટ્રોજનને અનુલક્ષીને વાત કરીએ તો કે નાઇટ્રોજનમાં માત્ર 4 કક્ષકો, એટલે કે એક S અને 3 P કક્ષકો બંધન માટે, આપણે વાત કરી ગયા છે એટલે લખીએ છીએ, બંધન માટે પ્રાપ્ય હોવાથી તેની મહત્તમ સહસંયોજકતા 4 સુધી મર્યાદિત હોય છે, બરાબર. કે જે નાઇટ્રોજનની સંયોજકતા છે તે 4 સુધી જ કેમ મર્યાદિત હોય છે તો એની પાસે માત્ર 4 કક્ષકો, બરાબર. કઈ તો એક S અને 3 P કક્ષકો. આપણે એવું લખીએ છીએ કે નાઇટ્રોજન પાસે 4 કક્ષકો, એ રીતે લખીએ. નાઇટ્રોજન પાસે 4 કક્ષકો, જેમાં એ રીતે લખીએ તો તમને વધુ ક્લિયર થાય. નાઇટ્રોજન પાસે 4 કક્ષકો, જેમાં એક S અને 3 P કક્ષકો જ બંધ બનાવવા માટે પ્રાપ્ય છે, બરાબર. તેથી તેની મહત્તમ સહસંયોજકતા કેટલી છે 4 સુધી જ મર્યાદિત છે. ચાલો, તો તેમાં હવે આપણે આગળ જઈએ તો ભારે તત્વની પર્ટિક્યુલર વાત કરીએ તો ભારે તત્વ જે હોય છે તેમાં તેની બાહ્યતમ કોષમાં ખાલી ડી કક્ષકો રહેલી હોય છે,
બરાબર. અને એ ખાલી ડી કક્ષકોને કારણે કેવું બંધન બનવા માટે પ્રાપ્ય જે સહસંયોજકતા છે તે વિસ્તરી શકે, કારણ કે ડી કક્ષક એમની પાસે છે, અહીંયા ડી કક્ષક નથી. બરાબર. તો આપણે લખી શકાય કે ભારે તત્વોમાં બાહ્યતમ કોષમાં રહેલ, આ રીતે હું દર્શાવું છું મુદ્દો પાડે, રહેલ ખાલી ડી કક્ષકો ની હાજરીને કારણે બંધન માટે ડી કક્ષકો, આપણે એ રીતે લખીએ, ડી કક્ષકો બંધન માટે પ્રાપ્ય હોવાને કારણે તેમની જે સહસંયોજકતા છે તે વિસ્તરી શકે, એટલે વધી શકે. તેમની સહસંયોજકતા વિસ્તરી શકે છે. બરાબર. એટલે કે જો ભારે તત્વોની વાત કરીએ પર્ટિક્યુલર, જેમ જેમ તમે નીચે તરફ આપતા જાવ તેમ તેમ ભારે તત્વો જોવા મળશે. તો ભારે તત્વોમાં બાહ્યતમ કોષમાં શું જોવા મળે છે? તો ખાલી ડી કક્ષકો જોવા મળે છે, તે બંધન માટે પ્રાપ્ય છે. તેથી તેમની સંયોજકતા કેવી છે? તો વિસ્તરી શકવાની. બરાબર. જ્યારે નાઇટ્રોજનની વાત કરીએ આપણે પર્ટિક્યુલર, નાઇટ્રોજન પાસે શું છે? 4 કક્ષકો છે, 1 S અને 3 P છે. તો મેક્સિમમ એને 4 સુધી જેની સંયોજકતા છે તે વિસ્તરી શકે. બરાબર. ક્લિયર થાય? તો આ એક અગત્યનો મુદ્દો હતો. ને આમાં જો જે પર્ટિક્યુલર વાત કરીએ ભારે તત્વોની, તો જેમ કે ઉદાહરણ તરીકે લઈએ, જેમ કે PF6 માઈનસમાં જોવા મળે છે. બરાબર. PF6 માઈનસમાં આપણને જોવા મળે છે ઉદાહરણ. તો આ એક અગત્યની વાત થઈ ગઈ. તો આજે આપણે ઓક્સિડેશન અવસ્થા વિશે ચર્ચા કરી. સમૂહ 15 ની ઓક્સિડેશન અવસ્થા, જેની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના કઈ છે? NH2NP3. બરાબર. અને એમાં આપણે એની ઓક્સિડેશન અવસ્થામાં પર્ટિક્યુલર પહેલા તો આપણે વાત કરી કોમન કે -3 +3 +5 છે, કઈ સ્ટેબલ છે, નીચે જતા કઈ વધુ પ્રમાણમાં જોવા મળે છે, એના વિશે ચર્ચા કરી દીધી આપણે. પછી પર્ટિક્યુલર નાઇટ્રોજન વિશે વાત કરી, એની ઓક્સિડેશન અવસ્થા વિશે ચર્ચા કરી. પછી ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા વિશે ચર્ચા કરી આપણે. પછી આર્સેનિક, એન્ટીમન અને બિસ્મથના કઈ સ્ટેબલ છે ઓક્સિડેશન અવસ્થા, એના વિશે આપણે ચર્ચા કરી. અને આ એક અગત્યનો મુદ્દો આપણે જોયો. બરાબર. કે જે MCQ માં પણ તમને કામ આવી શકે, કે કેટલા એની સહસંયોજકતા છે તે ક્યાં સુધી મર્યાદિત હોય છે, એના વિશે આપણે ચર્ચા કરી. તો આજનો આપણો આખો જે લેક્ચર છે ઓક્સિડેશન અવસ્થા માટે પર્ટિક્યુલર આપણે સમજાવ્યું છે. અને એ તમારા MCQ માટે મોસ્ટ IMP છે. તો તમે એને વ્યવસ્થિત ઉતારજો, વ્યવસ્થિત લખજો અને એને સમજજો. મેં મુદ્દા પાડીને તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. ઓકે. ચાલો, આ લેક્ચરમાં તમને સમજ પડી હોય તો મને કોમેન્ટ બોક્સમાં આવીને 100% તમારે જણાવવાનું છે, થમ્સ અપ બતાવવાનું છે, અન્ડરસ્ટુડ સર લખો, તો મને ક્લિયર થાય કે મેં જે કંઈક સમજાવ્યું છે એ તમને સમજ પડે છે. અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવા માટે જણાવજો. થેન્ક યુ. ચલો આટલું લખી કાઢો, ત્યારબાદ આપણે આગળ જઈશું.